તળાજા તાલુકાના બેલા ગામે વહેલી સવારે દલિત પરિવાર અને પીજીવીસીએલના સ્ટાફ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી, જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેર અને તાલુકામાં વહેલી સવારથી લાઇટનું ચેકિંગ હોય, જેમાં તળાજા તાલુકાના બેલા ગામે સવારમાં વહેલા વીજ ચેકિંગ દરમિયાન દલિત પરિવાર અને પીજીવીસીએલના સ્ટાફ વચ્ચે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી। બંને પક્ષના લોકોને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં આ ઘટનાના મારામારીના વિડીયો પણ વાયરલ થયા હતા, જેમાં આ ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા। જી, તમારું નામ? લીલાબેન। ક્યાં ગામ રહેવાનું? બેલા। શું બનાવ બન્યો અત્યારે? અત્યારે હું પૂછી હતી, જે એકવાર આવી વહી ગયો, હું તો ભાઈ પેલા મને એમ તો મારો છોકરો છે, બીજી વાર આવ્યો, હું કહે ભાઈ તમે કોણ છો? તો હું જીએબી વાળો છું। હું કહું ભાઈ તમે તમારું ગોદરું શું કે નહીં? હું કહે તમે ગોદરું મારું હું કામ શું કર્યું? બીજી કીધું ત્યારે પછી હું ઊભી થઈ, મને હું બોલી ખુરશી હતી, ખુરશી મારે એ ઢેઢા એવું કોઈ મેડિસિન થયો કે તેમ ઢેઢા એટલે હું હોય ત્યાં મારે પછી મને આ બધું મેં હાથ કર્યો, બધું મારવા મને અને મને તો ખુરશી મારી, મને હાથ હલતો નથી મારો, પછી આ બધા ભેગા થઈ ગયા, પછી બધે મારવા મળ્યું। કેટલા જણા હતા? એ 2 જણા તો ઓલો ભાઈ કાંઈ નથી બોલે, આ ભાઈ જ બહુ ઓલું કરતો હતો, જીએબી વાળા બધા આવે પણ આવું કોઈ દે નથી, ઘરમાં કોઈ દે નથી, અને આ ઘરમાં ગળી ગયો। પોલીસ કેસ કરવાનો છે તમારે? પોલીસ કેસ કરવાનો છે? કરવો જોઈએ ને, આ કિલો મળ્યા કરે, કાલે બીજા હારે કરે। શું નામ તમારું ભાઈ? ગોરધનભાઈ। આખું નામ તમારું? ગોરધનભાઈ હાલજીભાઈ પડાય। ગામ કયું? બેલા। અચ્છા, શું બનાવ બન્યો દાદા? આમ ઘરે પૂતા હતા, કેન્સરની બીમારી હતી, કાલ દૂધ દઈને આવ્યા હતા, અને દૂધ દઈને આવ્યા એટલે એ જીએબી વાળો સીધો 7 વાગ્યામાં અંદર ગળી ગયો, અને ઘરના પૂતા હતા, છોડવી કે ભાઈ જો અહીંયા છે જે મીટર નહીં તેને ઘરમાં ઉલ્યા હતા, એટલે એ ઘરમાં સીધો ગળી ગયો, ગોદરા ઊંચા કર્યા, એટલે આને એમ થયું કે મારા છોકરા છે કે મને હુવાઈ ગયો 3 વાર ગળ્યો, 3 વાર ગળીને સીધો પછી બહાર નીકળ્યા, એટલે એ સીધો ક્યાંક ઢેઢા કે ખુરશે મળ્યો મારવા। વિડિયા સામેલ છે અમારી પાસે। અચ્છા, હા, તે કેટલા લોકો આવ્યા હતા? જે બી વાળા 2 હતા, પણ ઓલો ભાઈ તો આગો હતો, એ તો બહાર જ હતો, આ એક જ હતો। કોણ નામ આવડે છે? નામ નથી આવડતું સર। ક્યાં ના હતા એ ખબર છે દાદા? એ ખબર નથી, ગાડી તમે વીજ ચોરી કરો છો એટલા માટે આવ્યા હતા? તમે વીજ ચોરી અમે કરો છો? ચોરી જ નથી, અમે મકાન બધું પાડી દીધું, બધું બહાર છે, તમે જોઈ જાઓ, કોઈ ચોરી જ નથી। અચ્છા, કેટલા વાગે બન્યું દાદા? કેટલા વાગે બન્યું? તમારા શું થાય બેન છે? મારા ઘરના છે, હું ઘરે નતો। ઓકે દાદા।